ભાજપ અને કોંગ્રેસ તો બિલકુલ જામેલી પાર્ટી છે. એ કઈ ટિકિટ આપે નહીં. મોટા ભાગે મામા માસીનાની વાતો ચાલતી હોય છે. હું નહીં તો તારો ફોટો પણ ચાલશે, ફોટો નહીં તો ફોટો કોપી પણ ચાલશે. એ જે વાત છે એના જેવું છે. નવો તો કોઈ લાવવા જ નથી, ગમે એવો ટેલેન્ટેડ હોય તો પણ. એટલે એ બધા તમારો જે પ્રશ્ન આવ્યો એ પાઘડીનો વળ હવે છેડે આવે છે કે આવું થવાને કારણે એક જ ઓપ્શન હવની પાસે ખુલ્લું રહ્યું છે અને એ ત્રિલોચનનું નામ છે આમ આદમી પાર્ટી. સાહેબ, ગુજરાતભરમાં આમ આદમી પાર્ટી અત્યારે જે રીતના સક્રિય થઈ રહી છે તેને જોતા કદાચ ભાજપે પોતાનો નિર્ણય હમણાં હોલ્ડ પર રાખ્યો હોય અને નવા નામોની વિચારણા કરતી હોય તેવું બની શકે? ના, એ તો આજનું મોત કાલ ઉપર ઠેલવવા જેવું છે. તમે ગમે ત્યારે કરે તો છૂટકો છે ને. આમ આદમી પાર્ટીને તમારા નિર્ણયથી એને કઈ ફેર નથી, પણ એની પાસે એજન્ડા ક્લિયર છે. એમાં કોઈ દ્વિધામાં છે જ નહીં. ઉલટાનું એને તો આમ તમે જુઓ તો ઓપોર્ચ્યુનિટી, તકની કોઈ અપાર તક એની સામે છે. જે ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસના અસંતુષ્ટો જે છે, હાંસિયામાં ધકેલાયેલા છે, જેને કદ મોટું છે પણ પદ મોટું નથી મળ્યું એવા લોકો છે. અને જે લોકો હવે ન્યૂ ફ્રેશર્સ છે કે જેને એમ છે કે અમે સમાજમાં કાંઈક કરી શકીએ, તમારે જેવી યંગ પેઢી જે છે એ લોકોને ખબર છે કે ભાજપ ને કોંગ્રેસ તો મંજેલા ખેલાડી છે, એટલે કે એ કાંઈ તમને ટિકિટ આપે નહીં. તો તમારા જેવા યંગસ્ટર્સ લોકો જેટલા અત્યારે તૈયાર થયા છે બજારમાં, એને બધાને ખબર પડી ગઈ કે પોલિટિક્સ એક બહુ ધીંગો ધંધો પણ છે અને એક શક્તિ પણ છે. ખાલી ધંધો નહીં કે એમાંથી કોઈ કાળા ધોળા પૈસા કમાઈ લઈએ, પણ તાકાત છે એ તો ખ્યાલ આવી ગઈ. શોહરત સાથે એમાં બધી સંપત્તિ પણ છે, તો સક્ષમતા પણ છે. એટલે યુવાન પેઢીને એવું થાય છે કે ભાઈ, માની લો કોઈ યુવાન ખાધે પીધે સુખી છે, ભણેલ ગળેલ છે, પણ એને એમ થાય કે હું રાજકારણમાં આવું અને કોઈક નાની મોટી પોસ્ટ ઉપર આવું તો સંભવ છે કે સમાજમાં હું જે સુધારા કરવા માંગુ છું એ કરી શકું. કારણ કે એમને વૈચારિક લોકોનું કાંઈ નથી આવતું. એમ તો મોટિવેશનલ સ્પીકર્સ કેટલા છે આ દેશમાં કે જે આપણું જીવન સુધારી નાખે એવું બોલે છે, પણ તમે જો નીતિ વિષયક નિર્ણયોમાં ક્યાં એને કોઈ પૂછે છે સરકાર? નહીં. એટલે સારા માણસ હોવું એ બસ નથી, પણ એ મોટિવેશનલ સ્પીકર્સ એ બધા ધારો કે કોઈ મંત્રી કક્ષાના હોય તો એ ફતવો બહાર પાડી શકે ને, નિયમ નવા બહાર પાડી શકે ને, તો સમાજનું અનેક ગણું ભલું થઈ શકે. એટલે આમાં બૌદ્ધિકોનો સ્તર જુદો છે. એટલે હવે જે યંગસ્ટર્સ છે લાઈક યુ, તમારા જેવા જે ટૂંકમાં યંગસ્ટર છે, એ લોકો શું વિચારે છે કે આપણને જો તક મળે તો રાજકારણમાં આવવું તો જોઈએ. શું કામ? તો આ બધી આપણે રોજ દાદલો કૂટીએ, ઓહો આ પ્રધાન ખાઈ ગયા પૈસા, પૈસા પ્રધાન ખાઈ ગયા, એ તંત્ર કામ નથી કરતું, તંત્ર કામ નથી કરતું, એ ગરીબોને અન્યાય થાય, ગરીબોને અન્યાય થાય, આ રોડમાં ખાડા થાય, રોડમાં ખાડા થાય, આ ટેકાના ભાવ મળતા નથી, ટેકાના ભાવ. આ બધું રોજની કાણ છે. આપણે છાપામાં વાંચીએ છીએ, તમારે જેવી ટીવી ચેનલમાં જોઈએ પણ છીએ. તો નવી પેઢીને એમ થાય કે આને નિવારણ કઈ રીતે કરવું. આમને છાતી કૂટે કે મળદા બેઠા ન થાય તો કરવું શું? તો લોકોએ કીધું કે ભાઈ તમે રાજકારણથી છોછ ન અનુભવો. સારા માણસો રાજકારણમાં નથી આવતા. એ જે કહેવત છે અથવા તો જે આપણી ઉપર થોપી દેવામાં આવ્યું છે એ બુદ્ધિપૂર્વક છે, જેથી કરીને ખરેખર ન આવે. કોઈક માણસ આવવા ઈચ્છતો હોય એને એમ થાય કે આ બધા ડાયા માણસો બોલે છે, કાંઈક હશે, આપણે નથી જવું. ઉલટાનું આવું બોલીને નઠારા માણસો જ રાજકારણમાં ગરી ગયા. જ્યારે કે રાજકારણ સ્વયં ખરાબ વસ્તુ નથી, રાજકારણી ખરાબ હોઈ શકે, રાજકારણ તો શ્રેષ્ઠ છે. કારણ કે નહીં તો ચાણક્ય એની કોઈ દિવસ ભલામણ કરે નહીં રાજનેતાઓને. અને અગાઉના જમાનામાં રાજાઓ હતા એ વિદ્વાનોની સહાય લેતા હતા, એને ગુરુ પદે સ્થાપતા હતા. સિંહાસન ઉપર ગુરુજીને બેહાડે, પોતે એનાથી નીચું આસન રાખતા હતા. તો બૌદ્ધિકોનો સ્તર એ જમાનામાં જે હતો એવો હવે જે બૌદ્ધિકો થઈ રહ્યા છે નવી પેઢીના, એને એ સત્ય લાગ્યું કે આપણે પણ મેઇન સ્ટ્રીમમાં જવું જોઈએ, રાજનીતિમાં જવું જોઈએ. જો રાજકારણમાં આપણે જશું તો કંઈક કરી શકીશું. હવે એની પાસે ઓપ્શન તો છે નહીં. ભાજપ અને કોંગ્રેસ તો બિલકુલ જામેલી પાર્ટી છે. એ કઈ ટિકિટ આપે નહીં. મોટા ભાગે મામા માસીનાની વાતો ચાલતી હોય છે. હું નહીં તો તારો ફોટો પણ ચાલશે, ફોટો નહીં તો ફોટો કોપી પણ ચાલશે. એ જે વાત છે એના જેવું છે. નવો તો કોઈ લાવવા જ નથી, ગમે એવો ટેલેન્ટેડ હોય તો પણ. એટલે એ બધા તમારો જે પ્રશ્ન આવ્યો એ પાઘડીનો વળ હવે છેડે આવે છે કે આવું થવાને કારણે એક જ ઓપ્શન હવની પાસે ખુલ્લું રહ્યું છે અને એ ત્રિલોચનનું નામ છે આમ આદમી પાર્ટી. વિસાવદરના ગોપાલભાઈ જીતી ગયા ત્યારથી આ કૂપળ ફૂટી છે અને દરેક લોકો ઈ આકાંક્ષાએ વટથી મીંડા ફરવા કે જો તમે અમને ટિકિટ નહીં આપો તો અમારી પાસે ઈ તો છે જ ને. ન્યા પાછો હાવ રેઢું પડ છે. રેઢું પડે એટલે એને તો જેટલું મળે એટલું બોનસ છે, વકરો એટલો નફો છે, કઈ છે તો નહીં.
એવડું મોટું સંગઠન નથી, એટલા કોઈ ધારાસભ્યો નથી, એટલા કોઈ જિલ્લા પ્રમુખો નથી, એટલા તાલુકા પંચાયતના પ્રમુખો નથી, એટલા સદસ્યો નથી, ગ્રામમાં નથી, નગરપાલિકામાં નથી. જે આવે એ બોનસ છે, વકરો એટલો નફો. તો એ દાણિકા જેવા જ ન પસંદ કરે, અફલાતુન ટકોરા મારી મારીને. ખરેખર જીતી શકે એવી સંભાવના વાળા હોય અને પાછું જાતિગત થી માંડીને જ્ઞાતિગત એ બધા સમીકરણમાં ફીટ બેસતા હોય એવા મસ્તીના લોકો લેશે. અને તમે જુઓ તો ઈ બધાને ખબર છે, ભારતીય જનતા પાર્ટીને ખબર છે, કોંગ્રેસને ખબર છે. એટલે કોંગ્રેસ ગાળ્યું દેતું ફરે છે આમ આદમીને, અને ભારતીય જનતા પાર્ટી છે એ પગડા ખેલે છે અને આવી રીતે વિલંબમાં નાખે છે કે કોને પ્રમુખ બનાવવા, કોને મંત્રીમંડળમાં લેવા. એટલે આમ આદમી પાર્ટીનો, પૂર્વિનભાઈ, તમારો જે પ્રશ્ન છે બિલકુલ વાજિબ છે. એની સક્રિયતાને કારણે ભાજપ ઘણો બધો નિષ્ક્રિય થતો જાય છે, દિશાહીન થતો જાય છે. એમાં પ્રાણ પૂરવા હોય તો નરેન્દ્ર મોદી જેવું જ વિરલ વ્યક્તિત્વ એમાં ઇન્ટરફિયર થાય તો જ મેળ પડે એમ છે. બાકી બધા જાજા રસોયા ભેગા થઈને કઢી બગાડવાના, એ લખી રાખજો. જી પૂર્વિનભાઈ.